ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો જરાક જોરમાં વાગે એવું ચાર જોતું. 5 જણા બેહેલા આઈટમ કમ્પ્લીટ. ઓ મહેફિલ વાળું છે આ તો. મેં ફીલ આવું છે. કેવું લાગે મને? વોટરપ્રૂફ છે. जानकी मोबाइल एसेसरी ત્યાંથી લીધું આપણે. ઓકે क्या भाई कैसा है? હા જોઈએ ખુજલી પાવડર જોઈએ. કયો પાવડર? ખુજલી પાવડર. ગુડલી પાવડર. હેલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો મારા યુટ્યુબ ના ચાહક મિત્રો? આજનો વ્લોગ જોવાની મજા આવે છે. અમે કઈ બાય કરવા જતા છે, હું બાય કરવા જતા છે, કેમ બાય કરવાના એ બધું કહે. એ બધું તો જવા દઈએ. અમે જતા છે કઈ લેવા સારું ના, એટલો બધો વરસાદ પડતો છે. ગાડી બતાવો ભાઈ બતાવ. આ અંબાલાલ કાકાને કેવું ભાઈ કઈ કરે હરખું વાત બાત કરે ઈધર રેલ આવી જાય 2 દિવસમાં એવું દેખાતું છે. બહુ આગાહી છે. અંબાલાલ કાકાનો કોન્ટેક્ટ છે ડાયરેક્ટ ઇન્દ્ર દેવાને એ કરવાના છે સેટિંગ. મજા આવે ને આજે આખો જોજો વ્લોગ બહુ મજા આવે. આટલો બધો સપોર્ટ કરતા છે એના સારું થેન્ક યુ. હા વરસાદ બધા છે, વરસાદ બધા કેટલો નવા આવે છે. દેખાય નહીં, જો ને અગાનો દેખાય નહીં ભાઈ, દેખાય નહીં. પીરા પીરા દેડકા બધા બહાર ના આવ્યા ઓલા છે. ઓ ભાઈ જીરી કમતો વરસાદ પહેલા ના બતાવતું, જીરી કમતો વરસાદ પડ્યો ને પાણી પાણી કરી લાગ્યું પાટોલીમાં તો. આ ટેમ્પો બતાવ, ટેમ્પો જો આ પાણી બતાવ, પાણી અગાડીથી એમ વ્યવસ્થિત જો તું કેટલું ભય લાગ્યું. અંબાલાલ કાકાએ વાત કરી જ પડે નહીં તો ગયા આ લોકો રેલા જ આવી જવાની છે. રિક્ષા બતાવ, રિક્ષા જો જાય પાણી મારી. ઝૂમ કરી ભાઈ વરસાદમાં ની પીલાઈ જાય, નીચે મૂળીઓ વાયરી ઉપર છત્રીઓ લીધી. લાગલો ભાઈ હું છે બેટરી વાળું હું છે એને ઊભી જ મૂકી દે ને અહીંયા. એ જ મૂકી દો. હા મૂકી દે નીચે. શું છે કેમ ચાલુ છે? કમ્પ્લીટ જો ચોમાસું. હમણાં ચામામાં સ્પીકર લેવાયા બ્લુટૂથ વાળું. આ કઈ તો ઠંડો જોઈએ ને. એવું નથી જરા કેમ સોંગ બોંગ મજા આવે સાંભળો પાણા વાળા ચોમાસા ફેરી. તે મને કેવું નહીં કાઢી લેમ તમારે તો ઓળખીતા વીકો વેચે ભાઈ. આપણે વીકી 4-5 કંપની તો લઈને બેઠેલો છે હાજરમાં. એવું છે. જો બતાવો. આકા એના પેજ પર મૂકેલું છે. હા એના પેજ ઉપર રીલ છે. લાવ જલા રીલ બતાવે આપણે. ભાઈઓ કઈ નથી થતું. આ લડાઈ થતી છે સ્પીકર માટે, તો ભવાઈ પટાવવા પહોંચી જાવ જાનકી મોબાઈલમાં. ત્યાં તમને જાવ જાનકી મોબાઈલમાં. ત્યાં તમને મળશે એક બાજુ સોની ક્વોલિટીનો બસ અને બીજી બાજુ જેઠાલાલના દમદાર ડાયલોગ જેવું JBL અને એની સાથે બબીતા જેવું મીઠું માર્શલ, નટુ કાકાને બાઘા જેવું એડિફાયર અને આર્ટિસ્ટ પણ. સાંભળો હજુ તો આપના વામના જમાના જેવું કાઢવા બી છે. પણ યાદ રાખજો JBL માં આવે બઝ, સોની માં આવે ક્લાસ, માર્શલ માં આવે સ્ટાઇલ, એડિફાયર માં આવે લુક અને આર્ટિસ્ટ માં આવે છે પૈસાની બચત. તો આજે જ પહોંચી જાઓ જાનકી મોબાઈલમાં બારડોલી. શું કરે મહેડ આવે ને ભાઈ સ્પીકર જોઈને સજેશનમાં આવે એની પાસે પ્રાઇસ રેન્જો આખી છે ને કંપનીના વર્ઝન અલગ અલગ મળી જાય. તને જેવી ડિમાન્ડ હોય તેવી સપ્લાય મળી જાય. મને ખારા મને સ્પીકર જોઈએ. તને ખાલી મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટલ વધારે જોઈતા છે, તને બૂમ બોક્સ જોઈતું છે, બેઝ વધારે જોઈતો છે, તને જેવું જોઈએ તેવા બધા ઓપ્શન ના લાઈવ ડેમો અવેલેબલ. ક્વોલિટી આ દરેક વસ્તુ ક્વોલિટીમાં. એમાં તને હું જોઈએ તેના ડેમો હાજર છે. તું વગાડીને સાંભળીને જોઈ લે. આપણે ગઈએ તો ચાલ ચાલો હું જે ચાલો ભાઈ બધું લેવાનું છે. હા ચાલ આપો. ડિસ્કાઉન્ટ કરે કે ભાઈ? અલા ભાઈ તું પહેલા જોતો ખરો. આપણી જ દુકાન છે જાનકી મોબાઈલ. અહીંયા ઘરે લેવા ઓલા છે સ્પીકર. ખબર નહીં બહુ બધા છે લોકો પાસે. આવી ગયો ચલો વિકી બોલો ને ભાઈ. આપણા સાઉન્ડ સિસ્ટમના ઓપ્શન બતાવો. યસ ને એને બધી રેન્જમાં બતાવો. બૂમ બોક્સ ને આ આર્ટિસ્ટ વાળું ખાસ મને એવું લાગતું છે કે એનું સેટ થઈ જાય. આના કોર્સેકા હો બતાવી દે. જો યસ તું એકવાર રૂબરૂ જોઈ લે ભાઈ. જો મેં તો લેવા આવેલો છું
એટલા સારું છે ને તે વ્લોગ બનાવતો એટલે આપણે એનએસસી વાળા સાઉન્ડથી ચેક કરવું પડે બતાવવું પડે ને કેવું કેવું વાગતું છે શું વાગતું છે બતાવીએ એટલે એને એક આ એડિફાયર છે આર્ટિસ્ટનું છે આ પેલું માઇક ગાવા વાળું છે એવું છે પછી એક આ પોર્ટેબલ છે આખું 240 વોટનું છે એમાં બહુ વાગે એમ કમ્પ્લીટ વાગે આવું લેવાનું છે હવે પછી લેવું આવું આ એક સોનીનું છે વોટરપ્રૂફ આખું આમાં બહુ જોરમાં નહીં વાગતું હે ને ચાલે એટલે મને જરાક જોરમાં વાગે એવું 4-5 જણા બેહેલા હોય તેમાં કમ્પ્લીટ ઓ મહેફિલ વાળું છે આ તો મેં ફીલ વાળું છે બસ આ પેલું એડિફાયર બતાવ્યું તેમાં મોટું ને આ બે માર્શલમાં ઓપ્શન એવું છે તને કેવું જોઈએ કેરિંગ વાળું જોઈએ કે મુકાય તેવું જોઈએ હવે તું વાગે સારું સારું વાગે એ કેવું કામ બનાવે? કર. હા એની કઈ ડિમાન્ડ એવી બધી કોઈ છે નહીં મોટા ડ્રમની એને કોમ્પેક્ટ જોઈએ ચોખવટ કર નહીં આપણે ફરવા જવાના છે તેની હારું જોઈએ એમ ફરવા જાય ત્યાં રૂમમાં મૂકે તેવો બે બતાવું હા બતાવી એક આ જો ઓકે આનાથી થોડુંક પ્લસ મોટું પણ બહુ મોટાથી થોડુંક માઇનસ આમાં આપણે સાંભળ્યું ખરા કેવું વાગે ભાઈ આમાં આમાં કઈ નહીં આ બે પણ પહેલા વસ્તુ જોઈ લઈએ હા પછી જોઈએ તો બેવમાં આપણે એક જ સોંગ સેમ સોંગ સાંભળી લે આ કયું છે આ માર્શલ માર્શલ પર આને જોઈ લે ચાલ લે તું ઓપન કર એટલી વાર તું જોઈ લે હવે આ છે બોનસ કલાકમાં એટલું જોઈએ આમાં હવે પેલું સોંગ વગાડે ભાઈ તારે શું સાંભળવું છે કોઈ સોંગ Edit પર કર. એ સોંગ નહીં વગર આપણે તો યુટ્યુબમાં પેલું આવી જાય ને તો તને યોગ્ય લાગે એવું કઈ એનએફસી વાળું વગાડીએ ને બરાબર ને હા. આમાં મેં એડ મળું છું કદમ જોઈન હા જોઈન કરી ભાઈ બ્લૂટૂથ છે એનો હું નામ આવે એનું સ્ટોકવેલ 2 સ્ટોકવેલ 2 અહીં ઉપર કંટ્રોલર છે બધા બાર આમાં જો પકડવાળું બતાવેલું એટલે એમાં વાત પડે એમ પેલું આ બીજલા કરતા મોટું ને મોટા કરતા નાનું મને તો આ ગઈ નહીં હા આવે જ છે એટલે મસ્ત તારો જે પર્પસ છે તે વિચાર નહીં ભાઈ બરાબર કેવું લાગે મને વોટરપ્રૂફ છે હા બરાબર છે પાણી એવું લાગે તો વાંધો નહીં. આમાં લખેલું જ છે ને આવી વોટરપ્રૂફ ને અમારી ધારો કે તમારે ફોન ચાર્જ કરવો હોય તો ચાર્જ થાય હા કેવી રીતના આવી જાય સીધી એવું હવે એનું કામ કરતો હોય પાવર બેંકનું કામ કરે 20 કલાકનું બેકઅપ આપે ચાલ તો 4000 રૂપિયા તો પાવર બેંક ના જ અમારી ઘણી કરવાના ને બે સાઈડ સ્પીકર આવે આ બાજુ ને આ બાજુ. છે જો આ સિરીઝમાં તો યસ આ બે આ જરૂર કરતા મોટું થઈ જાય તારી જરૂર એટલે એમ આ કોમ્પેક્ટ કેરી કરીને જોવા જેવું આ છે. આ થોડું મોટું પડે આ તારાથી તું ગમે તે ટ્રાવેલિંગ પર ધારો કે ટેમ્પો ટ્રાવેલર કે બસમાં હોય કે હાથે બેકપેકમાં લઈ દૂર જવાય દૂરમાં. આ જીક મોટું થઈ જાય પેલા તો બહુ મોટા થઈ હા. માઇક વાળો તો ગાયન ક્યાં જવાના તું તારી રીતે જોઈ લે હવે બાકી આ મને આ ગઈ નહીં આવું સાંભળે ને જેવું પણ સાંભળી જાય ને તું આ લાવ. આની ચાલો ભાઈ યાદ રાખીએ હું ગાડી ભાઈ આ લેવાય સારું ઓમાં તું શું કે આ લેવાય હે જો યાર એક્ટિવેટ કરી દીધું હા એને ઉતાવળો ને ભાઈ હવે જમવાની સારું તો ચાલો તો ભાઈ આજ લઈ લઈએ
હા રાખીએ હા, કરી દે. રેડી કરી આપ ભાઈ બિલિંગ ને એ બધું તો હવે તમે લોકો જોઈ લો ને આપણા ઘરના જ માણસ છે તે પ્રમાણે જોજો આ પેલું સોની વાળો હે બબ્બો હે બતાવો આવ્યું કઈ વાત એટલે એનું શું કરવાનું હે જીમમાં જોઈએ ને જીમ બ્રો અત્યારે તો નહીં બહુ મોંઘું 10,000 નું એમ કીધું ને આ તો. એટલે અત્યારે નહીં જરાક આનું પૂરું જો કે એના તો નહીં કંપનીએ કીધું કંપનીએ વધારે કીધું હે ભાઈ 70,000 કેટલા હે કંપનીએ સારું છે કેમ આહો દેખાડું તને ચાલે હવે અમારે તો શું પેલું જીમની ફી ભરીને પેલું ની જવા વાળી ટીમમાં ને હવે એ લોકો તો ટીવીઓ બેઠા બહુ મોટા મોટા છે ને આ માટલી હાથે આવે કે ટીવીમાં હા ભાઈ મોટા ટીઠા બી જાય ને એટલે બાકી આજે જ લઈ જતું કામ નહીં કરવાનું ચાલ બોલ કયો આપું આયરવા કીધું કરું વલા ફાઇનલ કર ભાઈ બતાવ એમ બતાવ હું જો એવા પ્રાઉડ ઓનર ચાલ ભાઈ થેન્ક યુ હે ચાલ લે હા ભાઈ રાખજ હવે હું સાંભળું ગાય હવે અત્યારે સીઝન માં ભજન વાળું જ નહીં જાનકી મોબાઈલ એસેસરી ત્યાંથી લીધું આપણે ઓમું જોયું હા બહુ વરસાદ પડતો હે હવે બારડોલી જીમ તો જતા હે આપણે મીઠું કઈ નહીં હવે જીમ ચાલ્યા જીમ જઈએ બતાવીએ જીમ તો તમે આની પહેલાંના વ્લોગમાં જોયેલું જ હતું કયું જીમ હતું શું હતું એટલે બતાવવાની જરૂર નથી તો અંદર એને વર્કઆઉટ બતાવું શું કે કેમનું છે આપણો દોસ્તાર છે માંડવીથી અહીંયા લોકો શિફ્ટ થઈ ગયા એવું દેખાતું છે હવે મને કેટલા ટાઈમનો ભાઈ અલા જીમ જોતા ડોકો બોલી ગયા હલમાં હું આવડી બધા ક્યારે એની ચાલુ કર્યું ભાઈને 2 વર્ષ થઈ ગયા આ ભાઈની શોપ છે રહ્યા શું નામ આપણે દુકાનનું પ્રમુખ ઓપ્ટિકલ કોઈ બી આંખના નંબર બંબર આવે ને ચેક કરાવવું હોય એ લોકો બનાવી આપે ને ગોગલ્સ જોઈએ તો બી અવેલેબલ છે આપણા ત્યાં પોલોરાઇઝથી માનીને બધી જ કંપની છે પોલોરાઇઝ બધી કંપનીમાં છે એટલે શું કે ભાઈ લારાય દુકાન બતાવી દે નામ લઈને આવો તો 20% ડિસ્કાઉન્ટ કાપી આપવામાં આવશે ઓ માય ગોડ વરસાદ છે એટલે પબ્લિક તો ઓછું દેખાતું છે એટલે સારું કહેવાય આવી ગયા અમે જીએ બંધ કરી દે ભાઈ કોપીરાઇટ આવી જાય શું કે क्या भाई कैसा है हाँ आज क्या मारोगे आज आज किसका वर्कआउट करेंगे कौन से मसल का આ ભાઈ કહી દે માટે आज नाक का और कान का वर्कआउट એટલે હરકી સ્મેલ આવે ને હમણાં હરખું ઊંઘો નથી આવતી રાતના એવું કહી શકે जो ये खुजली पाउडर जो है કયો પાવડર खुजली पाउडर કુટલી પાવડર एना दिवस याद છે બોલો શું છે ભાઈ રૂઆ सर्फ एक्सेल कपड़े धोने का કપડાં ધોવાનો પાવડર છે એવું કે શું માનો ભાઈ આજે चेस्ट शोल्डर ચાલો તો એટલે પૂછમાં આવવાના ને ट्राइसेप नहीं मारूंगा બાઇસેપ તો બાઇસેપ માં આવું ને આપણે સાથે ટી શર્ટ બદલવી પડે હું મજા નહીં આવે શું કે ભાઈ શું મારી આપણે આજે ભાઈ આપણે ચેસ્ટ શોલ્ડર ચેસ્ટ ને શોલ્ડર ચેસ્ટ બનાવીએ ને તમારી હા દેખાતી ટી શર્ટ પહેરને ભાઈ મારી દેખાય છે ટી-શર્ટ ચેન્જ કરી પછી દેખાય અમારા ઢંગરી છે ભાઈ અંદરમાં નહીં રે આપણે કે બડી નહીં ચેસ્ટમાં શું માવાના આજે આપણે ચેસ્ટમાં જોઈએ શોલ્ડર જેમાં નહીં દુખે તે જ મારવાનું અપર ચેસ્ટ સારું ઇન્ક્લાઇન બેન્ડ બાર મારી લે ડમ્બેલ હા પછી એક ફ્લાય મારી દઉં 3 ચેસ્ટ ની ને 2 શોલ્ડર ની કે 3 શોલ્ડર ની આજે 3 શોલ્ડર ને 2 ચેસ્ટ એવું છે આજે આપણું પ્રાયોરિટી મેઇન શોલ્ડર છે આજે અમે બધી એનર્જી કાઢ નાખવાનું કે ડેમ આલા ને મારી ઘરે એટલે બાકી નહીં દેખાતી ભાઈ આ તો માયરા પહેલી દિવસે એટલે બની ગયા આપણા બાકી નહીં દેખાય હે કે આજી વાત કે લેવ ચાલ તો ટી-શર્ટ થઈ જાય ભાઈ નહીં દેખાતો તો એટલી વાર મેં બાઇસેપ ફ્લેક્સ મારી દો ચાલો હવે આપણે આપણું કંઈ નહીં આવે હવે યસ ભાઈ પહેરી લીધી ટી-શર્ટ ચાલ બતાવી દે એકવાર ફ્લેક્સ કહી દે ના ના કઈ છે નહીં અરે એકવાર કર દેખાય નહીં ભાઈ ફ્લેક્સ કોનું કામ બાઇસેપ બાઇસેપ નહીં દેખાય આપણે બાઇસેપ નહીં દેખાય તો કટ કહી દેજે છે જ નહીં કઈ ભાઈ કઈ છે નહીં પેલા કઈ છે નહીં ટેનિંગ કરવું પડે ચાલ તો ખરી એટલો મસ્ત હા ચાલો ભાઈ પ્રી વર્કઆઉટ પી લીધું આપણે નહીં મેં પીધું હવે યસ કોફી પીએ ઘરે
ગરીબ એટલે કોફી પીવું મેં ખુદ ગરીબ થઈ ગયો ભાઈ, એક જ સ્કૂપ હતી બાકી નહીં તો તને આપી દે. ખંજવાળ વાળું છે એટલે નહીં પીવાનું છે. એટલે ખંજવાળ બહુ આવે નાખવાનું. ચાલ તો તું પી ફટાફટ, મેં વોર્મઅપ કરવા ને. હા જાયગા જાયગા. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. Burning the bridge that keeps us. I'm here and I'm feeling fearless. Exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance. Not the life I want to live, I want to take it all. Standing tall, fear I weighed the person you are. Oh, break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is